જય હિન્દ મિત્રો, જોઈએ આજના વિડીયોમાં બંધારણ વિશે થોડુંક ચર્ચા કરીએ આપણે. તો બંધારણની અંદર મિત્રો આપણે એક ટોપિક જેનું નામ છે ભારતના એટર્ની જનરલ. કોણ છે? ભારતના એટર્ની જનરલ વિશે આપણે આ વિડીયોમાં થોડીક ચર્ચા કરવાના છીએ. તો એ કયા અનુચ્છેદમાં આવે છે, એમનું બીજું નામ કયું છે એના વિશે આપણે ચર્ચા કરીએ. તો ભારતના એટર્ની જનરલ, તો મિત્રો એમનું અન્ય નામ છે મહાન્યાયવાદી. શું નામ આવશે? મહાન્યાયવાદી તરીકે એમને ઓળખવામાં આવે છે. અને કયા અનુચ્છેદમાં આવે છે મિત્રો? તો અનુચ્છેદ 76માં આવે છે. કયા અનુચ્છેદમાં? 76માં આવે છે. એમની વિશેષતા શું છે એના વિશે આપણે ચર્ચા કરીએ. તો મિત્રો દેશનો સર્વોચ્ચ કાનૂની અધિકારી છે. કોણ છે? એમની વિશેષતા શું છે? તો ભારતના જે એટર્ની જનરલ છે એ દેશનો સર્વોચ્ચ કાનૂની અધિકારી છે. કોણ? તો ભારતના એટર્ની જનરલ. જોઈએ પ્રશ્ન એમના વિશે આપણે થોડી ચર્ચા કરીએ આગળ. તો જોઈએ કે ભારતના પ્રથમ એટર્ની જનરલ મિત્રો કોણ હતા? તો એ હતા MC શીતલવાડ. કોણ હતા? MC શીતલવાડ છે. એ MC શીતલવાડ એ ભારતના પ્રથમ એટર્ની જનરલ હતા. બીજો પોઈન્ટ છે કે ભારતના બીજા એટર્ની જનરલ મિત્રો કોણ હતા? તો એ હતા CK દફતરી. કોણ હતા? CK દફતરી જે હતા એ ભારતના બીજા એટર્ની જનરલ હતા. એટર્ની જનરલની નિમણૂક ભારતના કોણ કરે છે મિત્રો? તો એ કરે છે ભારતના રાષ્ટ્રપતિ. કોણ કરે છે? ભારતના રાષ્ટ્રપતિ કરે છે. અને એટર્ની જનરલના જે કાર્યકાળ છે એ કાર્યકાળ વિશે કોઈ જોગવાઈ કરેલી નથી. જ્યાં સુધી રાષ્ટ્રપતિ ઈચ્છે ત્યાં સુધી રાખી શકે છે, એટલે કોઈ જોગવાઈ નથી. આગળ જોઈએ આપણે થોડી એમની ચર્ચા. તો કે એટર્ની જનરલની નિમણૂક બાબતે અનુચ્છેદ કયો છે? તો અનુચ્છેદ 76માં એટલું કહેલ છે. શું કહેલ છે? કે એટર્ની જનરલ બનવા માટે વ્યક્તિ એ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ બનવાની લાયકાત ધરાવતી હોવી જોઈએ. શું કહેલું છે? કે જેને એટર્ની જનરલ બનવાનું હોય, એટલે કે બનાવવાનું હોય, એમનું વ્યક્તિ કેવું હોવું જોઈએ, એટલે કે શું હોવું જોઈએ? તો અનુચ્છેદ 76માં કહેવામાં આવ્યું છે કે સર્વોચ્ચ જે અદાલત છે એના જે ન્યાયાધીશ છે એ બનવાની એમની લાયકાત હોવી જોઈએ. એ વ્યક્તિને આપણે એટર્ની જનરલ તરીકે નિમણૂક કરી શકીએ છીએ. ત્યારબાદ આપણે આગળ જોઈએ કે બંધારણના અનુચ્છેદ 88માં શું કહ્યું છે? તો 88 અંતર્ગત સંસદના કોઈ પણ ગૃહ, સંસદનું જે ગૃહ છે એના કોઈ પણ ગૃહ કે સંસદની સંયુક્ત બેઠકમાં ભાગ લેવાનો કે એમને બોલવાનો અધિકાર એટર્ની જનરલને છે. એ કોઈ પણ જગ્યાએ સંસદની અંદર ભાગ લઈ અને ત્યાં આગળ બોલી શકે છે, પરંતુ મત આપવાનો અધિકાર નથી. એટલે કે એમને બોલવાનો અધિકાર છે, પરંતુ એમને કોઈ મત આપવાનો અધિકાર નથી. આવું એ અનુચ્છેદ 88 અંતર્ગત કહેવામાં આવેલું છે. આગળ જોઈએ પ્રશ્ન ચર્ચા કરીએ એમના વિશે. તો કે બંધારણના આર્ટિકલ 76 મુજબ એટર્ની જનરલ ભારત સરકાર વિરુદ્ધ થયેલા કેસોમાં સરકારી તરફી સર્વોચ્ચ ન્યાયાલય અને ઉચ્ચ ન્યાયાલયમાં રજૂઆત કરી શકે છે, રજૂઆત કરશે. થોડી જોઈએ એમને આગળ ચર્ચા. તો શું છે કે એટર્ની જનરલની મદદ કરવા માટે સોલિસિટર જનરલ કયા હોય છે? જે એટર્ની જનરલ છે એમની મદદ કરવા માટે બીજા કોણ હોય છે? તો બીજા હોય છે સોલિસિટર જનરલ હોય છે. જેનું મુખ્ય કાર્ય હોય છે, તો જેનું મુખ્ય કાર્ય એટર્ની જનરલની મદદ કરવાનું હોય છે. આગળ પોઈન્ટ જોઈએ કે એટર્ની જનરલ એ બંધારણીય પદ, જે એટર્ની જનરલ છે એ બંધારણીય પદ કયું? તો A76 કયું છે? તો A76 છે. જ્યારે સોલિસિટર જનરલનું પદ છે એ બંધારણીય પદ ધરાવતું નથી. તો મિત્રો આ પ્રમાણે આપણે એટર્ની જનરલ વિશે થોડીક માહિતી તમારી સમક્ષ મૂકી છે. તો મળીશું આવા નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધી રહો. જય હિન્દ, જય ભારત.